શું તમને જૂનો માથાનો દુખાવો છે, વારંવાર માથાનો દુખાવો છે અને ગોળી લઈને ચલાવો છો અને સમજણ નથી પડતી શું કરવું, તો એક વખત વિશ્વ આઈએનટી હોસ્પિટલમાં બતાવી જાઓ, તમને મોટાભાગે એનું સોલ્યુશન મળી રહેશે. હેલો ફ્રેન્ડ્સ, ડૉક્ટર રાજન પટેલ, વિશ્વ આઈએનટી હોસ્પિટલ. તો માથાના દુખાવા બહુ બધા પ્રકારના હોય છે અને બહુ બધા કારણ હોય છે. ધારો કે તમને આટલા ભાગમાં માથું દુખે છે, અહીંથી આટલા ભાગમાં, અને એકદમ થ્રોબિંગ પેઇન થાય છે લપકારા મારીને, તો એ માઇગ્રેન હોઈ શકે. એની સાથે ચક્કર અને ઉલટી જેવું પણ સિમ્ટમ્સ થાય અને જ્યારે તમે તડકામાં જાઓ ત્યારે પ્રોબ્લેમ વધી જાય. હવે આટલું માથું દુખે છે, બરાબર છે, અને તમને સાથે શરદી, કફ, નાક બંધ થઈ જવું, નાકમાંથી પીળા શેડા નીકળવા અને એલર્જીનો પ્રોબ્લેમ છે, તો સાઇનસ ઇન્ફેક્શનને લીધે હોય છે. હવે તમને અહીંથી માથું દુખે અને આમ પાછળ જાય છે, પાછળ સુધી, બરાબર, અને ગરદન પણ દુખે, તો એ ગળાના મણકાને લીધે પણ હોઈ શકે અને બ્લડ પ્રેશરને લીધે પણ હોઈ શકે. તો તમારે બ્લડ પ્રેશર મેજર કરી લેવું, અને જો બ્લડ પ્રેશર વધારે આવે તો તમારે એમડી ડૉક્ટર પાસે જઈ અને એની ટ્રીટમેન્ટ કરાવવી જરૂરી છે. આટલા કોમન કારણો હોય છે. બીજું કે સ્ટ્રેસને લીધે, ટેન્શનને લીધે પણ માથાનો દુખાવો થાય છે. અને તમે લાંબો ટાઈમ કોમ્પ્યુટર અથવા લેપટોપ પર કામ કરો છો તો પણ તમને માથાનો દુખાવો થાય છે, આંખ થાકી જવાથી. તો એ કિસ્સામાં તમારે આંખના સ્પેશિયાલિસ્ટને એક વખત કન્સલ્ટ કરી લેવું. અને જો ચશ્માના નંબર હોય અને જો તમને એવું લાગે કે ભાઈ થોડાક આપણને જોવામાં તકલીફ પડે છે, દૂરનું જોવામાં નંબર બદલાય એવું લાગે, તો પ્રોપર એનું આઈ સ્પેશિયાલિસ્ટ પાસે નંબર ચેક કરાવી અને તમારા નંબર ચેન્જ કરવા જરૂરી છે. જો આ કોમન કારણ હોય છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. જે લોકોને જૂનો માથાનો દુખાવો છે એને વિડીયો બતાવો, ફોરવર્ડ કરો, ન સમજાય તો ફરી વખત જુઓ અને સેવ કરો. થેન્ક યુ.